જાહેરમાં ગંદકી. ચામુંડાનગરમાં હર્ષ બંગલોજ પાસે જૂના ટોયલેટ તોડાયા બાદ કચરાના ઢગલા. ચામુંડાનગરના રસ્તા પર હર્ષ બંગલોજ પાસે ગંદકીની સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારમાં પહેલા જૂના ટોયલેટ અને બાથરૂમ હતા. હવે આ ટોયલેટ તોડી નાખવામાં આવ્યા છે. તોડેલા ટોયલેટની જગ્યાએ હવે લોકો કચરાના ઢગલા કરી રહ્યા છે. આ કચરાના ઢગલાથી આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે. સ્થાનિક રહેવાસીઓ માટે આ સમસ્યા ચિંતાનો વિષય બની છે. આ વિસ્તારમાં સફાઈની વ્યવસ્થા કરવાની તાત્કાલિક જરૂર છે. સ્થાનિક સત્તાવાળાઓએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ. ના ચાલે યાર, સાફ કરાવો ને, કા મેળ નહીં આવે, પાછો વોટ નહીં આલો કે આવરા ખબર પડે તમને. હવે આવો વોટ માંગવા આવરા તમને ખબર પડે. આજ તો આ કચરો સાફ હવાર ઉધી થઈ જાવ જોઈએ. નકા કોઈ નગરપાલિકા વોટ નહીં આલું. થરાદ ચામુંડાનગરના હર્ષબંગલાના નાકે આવેલી જૂનો સંડાસ હતો નગરપાલિકાનો, વર્ષો જૂનો, ત્યાં તોડી અને બાળ મંદિર જે બનવાનું હતું તે પબ્લિકે બાળ મંદિર બનવા નથી દીધું અને ત્યાં કચરો નાખીને એટલી અસહ્ય ગંદકી કરે છે. તો નગરપાલિકાની તાત્કાલિક પગલાં લે અને કો તો બંધ કરે, કો તો ખુલ્લું કરે. તો અહીં કચરો નાખવાનું નગરપાલિકા બંધ કરે. તમે આ બાજુ જુઓ કે કેટલી ગંદકી છે. તો નગરપાલિકાને ઓંક છે કે નહીં, જોતી નથી નગરપાલિકા. ત્યાં બધું આવું ચાલ્યું જાય છે. એમાં થરાદની અંદર નથી ગટરો સાફ નથી થતી, નથી કોઈ સફાઈ કામદારો આવતા. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.